જય શ્રી કૃષ્ણ. મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન વિષ્ણુએ નારદ મુનિને કહ્યું કે કઈ ઉંમર સુધી મનુષ્યને પાપ નથી લાગતું. મિત્રો, એકવાર દેવર્ષિ નારદ પાતાળ લોકમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા. વૈકુંઠમાં નારદ ભગવાન શ્રી હરિને પ્રણામ કરે છે અને કહે છે કે હે ભગવાન, મેં આજે કળિયુગમાં જોયું કે પાપની સીમા સમય વધી રહ્યો છે. મનુષ્યના નાના નાના બાળકો પણ અત્યંત ક્રૂર બનતા જાય છે. હું એ જાણવા માંગુ છું કે હે પ્રભુ, તે ક્યાં આયુષ્ય સુધી મનુષ્યના પાપ માફ કરી દેવામાં આવે છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદજી, તમે કળિયુગના માનવીના કલ્યાણ હેતુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ વાત સત્ય છે કે કોઈ પણ પ્રાણી દ્વારા કરવામાં આવેલા અપરાધોને એની એક નક્કી કરેલી આયુ સુધીના અપરાધ દેવતા યમરાજ પણ ક્ષમા કરી દે છે. ધર્મશાસ્ત્રો અનુસાર જ્યાં સુધી પ્રાણીઓનું બાળક બાલિક હોય ત્યાં સુધી તેના અપરાધ ક્ષમા થાય છે. હે દેવ ઋષિ નારદ, આ વિષય પર હું તમને એક કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે. અને આ કથાને તમે ધ્યાનથી સાંભળજો અને મનુષ્યના કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરજો. પછી ભગવાન વિષ્ણુએ કથા કહેવાનું શરૂ કર્યું. એક દિવસની વાત છે. પૌરાણિક મહાન ઋષિ માંડલ્ય હતા. તેને શ્રાપના કારણે આ ધરતી પર મનુષ્યના રૂપમાં અવતાર લેવો પડ્યો હતો. આમ તો યમરાજા સર્વ મનુષ્ય જાતિને સમસ્ત પ્રાણીઓના કર્મોના આધારે ન્યાય કરે છે. આપણે તેને ધર્મરાજ કહીએ છીએ, પરંતુ તેમણે અજાણતા જ માંડલ્ય ઋષિ સાથે અન્યાય કરી દીધું હતું, તો તેનો દંડ ધર્મરાજને પણ ભોગવવો જ પડ્યો હતો. માંડલ્ય ભાર્ગવ વર્ષના ઋષિ હતા અને તેમનું એક નામ અણિ માંડલ્ય પણ હતું. તેમણે અલ્પ આયુમાં જ ઘણી બધી સિદ્ધિઓ મેળવી લીધી હતી અને મહાન ઋષિમાં સન્માનિત થયા હતા. ઋષિ માંડલ્યને એક વ્રત હતું કે સંધ્યાકાળના સમયે તપના સમયે મૌન વ્રત ધારણ કરી રાખતા હતા. એક દિવસ ઘણા લૂંટારાઓ રાજાના મહેલમાંથી ચોરી કરીને ઘણું બધું ધન લઈને ભાગી રહ્યા હતા. તો તે લૂંટેરાઓ પાછળ ઘણા રાજાના સૈનિકો પડ્યા હતા. સૈનિકોથી બચવા માટે લૂંટેરાઓ ભાગીને માંડલ્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. તે લૂંટેરાઓ આશ્રમની અંદર ગયા અને આશ્રમમાં પહોંચ્યા. ઋષિઓના શિષ્યોને એવું કહેવા લાગ્યા કે અમે વેપારીઓ છીએ અને આજના દિવસ માટે અમે અમારો સામાન તમારા આશ્રમમાં મૂકવા માંગીએ છીએ. કૃપા કરી તમે અમારી સહાય કરો. અમે આ બધો સામાન કાલે સવારે આવીને પાછા લઈ જઈશું. આટલું કહીને અમુક લૂંટેરા ત્યાંથી ચાલ્યા ગયા અને થોડા લૂંટેરા ત્યાં જ રહ્યા. થોડી વાર થઈ પછી રાજાના સૈનિકો માંડલ્ય ઋષિના આશ્રમે પહોંચ્યા. એ સૈનિકોએ માંડલ્ય ઋષિને પૂછ્યું, પણ ઋષિ ધ્યાનમગ્ન હતા અને મૌન ધારણ કરેલું હતું, એટલે તે ઋષિએ સૈનિકોને કંઈ જવાબ આપ્યો નહીં. એટલે સૈનિકો આશ્રમની અંદર ગયા. ત્યાં એમને અમુક લૂંટારાઓ અને ચોરી કરેલો સામાન મળ્યો. તો સૈનિકોને એવું લાગ્યું કે આ ઋષિ પણ લૂંટેરા સાથે મળેલા છે. પછી સૈનિકો બોલ્યા કે હે ઢોંગી ઋષિ, તું શું સમજે છે અને આ લૂંટેરાઓને આશરો આપે છે? હવે અમે તારી કોઈ વાત નહીં સાંભળીએ. તમારે જે કંઈ કહેવું હોય તે રાજ દરબારમાં જઈને કહેજો. તમારો નિર્ણય રાજા જ કરશે. આમ કહીને તે સૈનિકો તે લૂંટેરાઓ સાથે શિષ્યો અને ઋષિને પકડીને લઈ ગયા અને રાજા સામે હાજર કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ કહે છે, હે દેવ ઋષિ નારદ, રાજાએ ઋષિને પ્રશ્ન પૂછ્યો કે હે ઋષિ, મને સાચે સાચું કહો કે તમારે આ ચોર વચ્ચે શું સંબંધ છે અને આ લૂંટેરાઓ તમારા આશ્રમમાં શું કરી રહ્યા હતા? ત્યારે જે ઋષિનો શિષ્ય હતો જેણે પકડ્યો હતો તે બોલ્યો, હે મહારાજ, આ લોકો વેપારી છે એવું કહીને આ લોકો અમારા આશ્રમમાં આજની રાત રહેવા માંગતા હતા અને મહર્ષિ માંડલ્ય મૌન વ્રત ધારણ કરેલું હતું એટલે તે કંઈ બોલ્યા નહીં. ત્યારે રાજાએ શિષ્યની વાત સાંભળી નહીં અને ફરીવાર તે સાધુને પૂછ્યું, પણ મૌન વ્રત ધારણ કરવાના કારણે તે કંઈ બોલ્યા નહીં. તો રાજા એવું વિચારી લીધું કે આ ચોરી કરવાના કારણે સ્વીકાર કર્યો છે. એટલે રાજાએ બધા લૂંટેરાઓ સાથે તે માંડલ્ય ઋષિને પણ સૂડી પર ચડાવવાનો આદેશ આપ્યો. સૂડી પર ચડતાની સાથે જ અન્ય લૂંટેરાઓ તો મૃત્યુ પામ્યા, પરંતુ માંડલ્ય ઋષિ પોતાના તપના કારણે અનેક દિવસો સુધી સૂડી પર હોવા છતાં પણ જીવતા રહ્યા.
ખાધા પીધા વગર તેઓ જીવિત રહ્યા. સૂડીના આગળના ભાગમાં અણી હોય છે. તે ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તે માંડલ્ય ઋષિના આરપાર એટલે કે નીચેથી ઉપર સુધી માથા ઉપર નીકળી ગઈ હતી. છતાં તેના તપોબળથી તે ઋષિ જીવતા રહ્યા હતા. પછી જ્યારે એ રાજાને ખબર પડી કે આટલા બધા તપસ્વી સાધુ છે, આ સૂડીમાં ચડાવ્યા છતાં પણ જીવતા છે, તો એ ચમત્કાર જોઈને તે રાજા દોડતા દોડતા તે ઋષિ પાસે આવ્યા. સૂડી ઉપરથી તેને ઉતાર્યા. તે રાજાએ વારંવાર ક્ષમા માંગી. માંડલ્ય ઋષિએ એમ વિચારીને માફ કરી દીધા. તે રાજાએ તો પરિસ્થિતિના અનુસાર ન્યાય કર્યો છે અને તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા હતા. પણ એમના મનમાં એક વાત ખટકતી હતી કે તેમણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી, તો પણ કયા કારણથી મને આવો દંડ મળ્યો છે? આ કારણ જાણવા માટે પોતાના તપોબળથી યમપુરી જઈ પહોંચ્યા અને ત્યાં તેમનું યમરાજે સ્વાગત કર્યું. માંડલ્ય ઋષિએ યમરાજને પૂછ્યું કે હે યમરાજ, મને એ યાદ નથી કે મેં ક્યારેય કોઈ અપરાધ કર્યો હોય, તો કયા પાપના કારણે મારે આ દંડ ભોગવવો પડ્યો? મારી ઈચ્છા હોવા છતાં પણ મને મૃત્યુ પ્રાપ્ત નથી થયું. તો ધર્મરાજ બોલ્યા કે હે ઋષિવર, તમે બાળપણમાં પતંગિયાની પાંખોને સોયથી વીંધી નાખી હતી. તમે પતંગિયાના પૃષ્ઠભાગમાં સોય ભરાવી હતી, તો ત્યારે તે મૃત્યુ પામ્યું ન હતું, પણ તેને મૃત્યુ કરતાં પણ વધારે પીડા થતી હતી, જેના કારણે તમારે આજે દંડ ભોગવવો પડ્યો છે. જે પ્રકારે નાના એવા પુણ્યના કારણે બહુ મોટું ફળ મળી જાય છે, તો એ નાના એવા પાપના કારણે ઘણું મોટું પાપ પણ મળે છે. આ સાંભળીને માંડલ્ય ઋષિ યમરાજને પૂછે છે કે આ અપરાધ મેં કઈ આયુમાં કર્યો હતો? મારી ઉંમર કેટલી હતી? ત્યારે યમરાજે કહ્યું કે તમે એ અપરાધ 12 વર્ષની ઉંમરમાં કર્યો હતો. આ સાંભળી ઋષિ માંડલ્ય અત્યંત ક્રોધમાં આવ્યા અને યમરાજને કહ્યું કે હે ધર્મરાજ, શાસ્ત્ર અનુસાર 12 વર્ષ સુધી થયેલા મનુષ્ય દ્વારા અપરાધને અપરાધી નથી માનવામાં આવતા, કારણ કે એ આયુમાં પાપ પુણ્યનું જ્ઞાન નથી હોતું. પરંતુ તમે બાળપણમાં કરેલા અપરાધના કારણે મને આટલો મોટો દંડ આપ્યો. માટે હે ધર્મરાજ, મારા તપોબળના આધારે હું તમને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય યોનિમાં એક શૂદ્ર વર્ણમાં દાસીના ગર્ભમાંથી જન્મ લેશો. ત્યારે માંડલ્ય ઋષિએ ધર્મરાજને પ્રાર્થના કરતા કહ્યું કે યમરાજ, એ મનુષ્ય જન્મમાં આખા સંસારમાં પ્રસિદ્ધ થશે. તેના અનુસાર આયુ ઓછી થવાનું બતાવ્યું છે. મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કળિયુગ નજીક આવશે ત્યારે મનુષ્યની આયુ માત્ર 20 વર્ષની હશે અને 2 વર્ષથી વધારે આયુના બાળકોને એ સમયે તેના દ્વારા કરેલા પાપની સજા ભોગવવી પડશે. આ માંડલ્ય ઋષિના શ્રાપના કારણે ધર્મરાજા દ્વાપર યુગમાં મહાઋષિ વેદવ્યાસની કૃપાથી અંબાની દાસીના ઘરે વિદુરના રૂપમાં જન્મ્યા હતા. એ એમના કાલના મહાન રાજનીતિ હતા અને હસ્તિનાપુરના મહામંત્રી બન્યા હતા. તો મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે હે દેવ ઋષિ નારદ, તમારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે આજના સમયમાં માત્ર 5 વર્ષની આયુમાં બાળક ક્ષમા કરવા યોગ્ય છે. જો કોઈ બાળકની આયુ 5 વર્ષથી વધારે છે તો એ પણ અપરાધી બને છે અને ભવિષ્યમાં જેમ જેમ મનુષ્યની આયુ ઘટતી જશે તેમ તેમ તેના અપરાધો, ગુનાઓ અને તેની બુદ્ધિમાં વૃદ્ધિ થશે. હે નારદ મુનિ, મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો દેવર્ષિ નારદ કહે છે, ધન્ય છે પ્રભુ તમને અને તમારી લીલાને. તમે મારા મનની બધી શંકાઓ દૂર કરી દીધી છે. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ધન્યવાદ. ફરીથી મળીશું મિત્રો.